હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા જોવો છો અને મને આટલો સપોર્ટ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હું લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને અપડેટ તમને આપતી રહીશ, તમારી સાથે શેર કરતી રહીશ. તો આજે ફરી વખત લેટેસ્ટ ઇન્ફોર્મેશન વાળો વિડીયો હું લઈને આવી છું. તો જે છે કે કેનેડા ઇમિગ્રેશન તરફથી ડે બાય ડે અલગ અલગ નવી અપડેટ આવતી જ હોય છે અને આજની જે ઇમ્પોર્ટન્ટ અપડેટ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો આગામી દિવસોમાં જો વર્ક પરમિટ એપ્લાય કરવા માંગો છો તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. તો વિડીયો આખો જોજો તો તમને વર્ક પરમિટ રિલેટેડ ઇન્ફોર્મેશન પૂરી તમને માહિતી મળી રહે. તો કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય કે વર્ક પરમિટ હોલ્ડર હોય, બરાબર, આગામી દિવસોમાં મોટી મોટી અનાઉન્સમેન્ટ હવે તમને રિસન્ટલી જોવા મળશે. ઇમિગ્રેશન ડે ટુ ડે જે સ્ટુડન્ટ અને વર્ક પરમિટમાં નવા નવા ચેન્જીસ કરતી રહે છે. તો ઇન ફ્યુચર જે એપ્લિકેશન એ લોકો એક્સેપ્ટ કરશે એ ઓછી કરવાના છે. એના રિલેટેડ આપણે ડિટેલમાં વાત કરીશું. તો જો તમે મારી ચેનલમાં નવા હોય અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો શેર કરજો. કારણ કે આ જે માહિતી છે એ હું ગુજરાતીમાં એટલે આપું છું કે આપણા ગુજરાતી લોકોને પૂરી ડિટેલમાં માહિતી ગુજરાતીમાં પ્રોપર મળી રહે. તો વિડીયો શેર જરૂરથી કરજો. તો કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર જે છે માર્ક મિલર, એમણે રિસન્ટલી ટ્વીટ કર્યું છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટમાં આગામી દિવસોમાં ચેન્જીસ આવશે. તો રિસન્ટલી મેનિટોબામાં જે ઇસ્યુ થયો હતો એ તમને જો ખબર હોય કે ભાઈ બધા જે સ્ટુડન્ટ હતા એની વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ હતી, જેની થવાની હતી. તો એને લઈને બહુ વચ્ચે એમ ડિસ્કશન ચાલી રહ્યું હતું અને જે સ્ટુડન્ટ હતા એ રોડ પર ઉતરી આવ્યા હતા અને જે મેનિટોબા ગવર્મેન્ટે જે આઈઆરસીસીને લેટર લખ્યો હતો કે ભાઈ આ જે સ્ટુડન્ટ છે એ ઇન ફ્યુચર અલગ અલગ સેક્ટરમાં જે અત્યારે કામ કરે છે તો આ સ્ટુડન્ટ ઇન ફ્યુચર કેનેડાને બહુ જ બેનિફિટ થશે. તો એમની વર્ક પરમિટ વધારી આપો. અને જે પ્રોટેસ્ટ ચાલી રહી હતી તો એને ધ્યાનમાં રાખીને આઈઆરસીસીએ આને વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપી. તો જે સેક્ટરમાં નર્સિંગ, કન્સ્ટ્રક્શન, ટ્રેડ એમાં જો તમે સ્ટડી કરશો કે તમે જો સ્ટડી કરી રહ્યા છો તો લોંગ ટાઈમની વર્ક પરમિટ તમને મળી શકે છે. આ હજી કન્ફર્મ નથી, આ જે છે એ કન્ફર્મ નથી, પણ જે કેનેડા મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે તો કે આગામી દિવસોમાં તમને ગુડ ન્યૂઝ મળી શકે છે. તો જે આ ફિલ્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે એને બેનિફિટ થશે. કેમ કે એક આપણે સિનારીઓ જોઈ શકીએ છીએ કે અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જે સ્ટુડન્ટ જે છે એ વધારે રેવન્યુ પે કરે છે કેનેડાને. જે આપણે જે જોવા જઈએ કે જે સ્ટુડન્ટ વિઝા પર આવે છે એ લોકો ફી ભરે છે, બરાબર. તો ફીથી માંડીને જ્યારે એમને વર્ક પરમિટ મળે તો એ સ્ટુડન્ટ પહેલાં ફી ભરી હોય, પછી વર્ક પરમિટ મળે એટલે મિનિમમ પે સ્કેલમાં એ લોકો કામ કરતા હોય છે. તો ગવર્મેન્ટને ફાયદો છે જ. તો જે મેનિટોબામાં જે સ્ટુડન્ટ છે એને તો ફાયદો થઈ જ ગયો છે, પણ આશા છે કે ઇન ફ્યુચર આ લેટેસ્ટ આવી ગુડ ન્યૂઝ બીજા પ્રોવિન્સમાં પણ મળે અને બીજા પ્રોવિન્સના સ્ટુડન્ટને અને વર્ક પરમિટ હોલ્ડરોને પણ ફાયદો થાય. એવા ન્યૂઝ મળી રહ્યા છે. તો આશા છે કે ઇન ફ્યુચર આવા ગુડ ન્યૂઝ મળે. બીજી વસ્તુ છે એલેમિયા, જેને એલએમઆઈએ આગામી દિવસોમાં રૂલ જે છે એ ટફ કરશે. જેને એલએમઆઈએની જે કોસ્ટ જે આપણે ગણીએ ને એ બહુ જ ઓછી હોય છે, પણ અત્યારના લેટેસ્ટ સિનારીઓ મુજબ આપણે જોવા જઈએ તો એની પ્રાઇસ એકદમ હાઈ છે. હાઈ પ્રાઇસમાં એલએમઆઈએ સેલ થાય છે. તો ગવર્મેન્ટે એલએમઆઈની જે વેલિડિટી છે એ પણ ઘટાડીને 6 મહિનાની કરી દીધી છે. એટલે હવે અગાઉના દિવસોમાં એ આગળની જે પ્રોસિજર છે એ પણ ટફ થશે.
LMIA ના જે પ્રોસેસિંગ ટાઈમ જે છે એ પણ વધારી દીધો છે, 5 થી 6 મહિનાનો થઈ ગયો છે. અને બીજું કે જે લોકો LMIA થ્રુ આવે છે એ ટેમ્પરરી રેઝિડન્સ, તો એ લોકોને ઓછા કરવાની ગણતરી છે. તો જેથી કરીને IRCC એવું કહે છે કે જે લોકો હાલ કેનેડામાં છે, તમે સાંભળતા હશો કે ભાઈ કેનેડામાં આટલા મહિનાથી આવ્યા છે, જોબ નથી, આ નથી, એટલે બધાને ઇસ્યુ જે થઈ રહ્યો છે. તો ગવર્મેન્ટનું કેવું એવું છે કે ભાઈ જે લોકો નવા આવે એના કરતાં જે લોકો ઓલરેડી કેનેડામાં છે એ લોકોને જ તમે હાયર કરો અને એ લોકોને તમે જોબ આપો. અને જે નવા લોકોને એટલા માટે ગવર્મેન્ટ ટેમ્પરરી રેઝિડન્સ ઓછા કરવા માંગે છે કે જે ટેમ્પરરી ફોરેન વર્કર, જે વર્ક પરમિટમાં જે લોકો આવે છે એનો જે રેશિયો છે 6% છે, તો એને ઘટાડીને 5% કરશે. તો અગાઉના વીક્સમાં તમે જોશો તો 3 પોઈન્ટ પર અપડેટ આવી શકે એમ છે, કે જે છે વર્ક પરમિટ એક્સટેન્શન, જે મેં આગળ વાત કરી, પછી LMIA જે પૈસા લેવામાં આવે છે, તો જે સેક્ટરમાં એનો જે કોટા ઓછો કરશે, કે ભાઈ નવા LMIA લોકો લઈને આવે છે તો એનો કોટા ઓછો કરશે, જે લોકો અહીંયા છે એને જ એમાંથી જોબ મળી શકે. અને પ્રોસેસિંગ ટાઈમ પણ હાલ વધી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જે લોકો LMIA થ્રુ આવ્યા છે ક્લોઝ વર્ક પરમિટમાં, બરાબર, એના સ્પાઉસના વિઝા આવવામાં પણ અત્યારે ટાઈમલાઈન વધી ગઈ છે, 4 થી 5 મહિનાનો ટાઈમલાઈન લાગે છે. રિજેક્શન પણ થોડું વધારે પડતું આપણને દેખાઈ રહ્યું છે. અને જે લોકો સ્ટુડન્ટ વર્ક પરમિટમાં જે કન્વર્ટ થઈ ગયા છે, જે PGW જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટમાં જે છે, એ લોકોને પણ પાસ્ટમાં તમે વિડીયો જોયો હશે કે ભાઈ જે માસ્ટર ડિગ્રી માટે સ્ટુડન્ટ આવશે એને જ એના સ્પાઉસને બોલાવી શકશે. તો ગમે તેમ કરીને ટૂંકમાં આપણને એ જોવા મળી રહ્યું છે કે ટેમ્પરરી રેઝિડન્સ થોડા ગવર્મેન્ટ ઓછા કરવા માગે છે. તો ફ્રેન્ડ્સ, આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા ઇન્ફોર્મેશન અને નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.